કેમ વાલી કેમ દાંત આવે છે તને ભાઈ? તમારું મોઢું તો જોવો હવે એવું છે? આવું કાંઈક થઈ ગયું છે ભાઈ. ના ભાઈ ના, હું કાંઈ પડ્યો નથી, લૂંટણિયા કરવા ગયો, એમાં કાંઈ ખાબકો નથી. અને મેં માયરાય નથી હો. હા નથી માયરા. નથી મારી વાલીએ મને ટીવી નાખ્યો. ભાઈ આ તો આપણો એક નવું વિડીયો હમણાં આવે છે, આજે જ આવે છે, વાસી ઉત્તરાયણના દી. એટલે એની બધી જો આ તૈયારીઓ હતી, આ પાટાપિંડી કરી હતી, આવા પાટા બાંધ્યા હતા અને આવો કાંઈક મેકઅપ કર્યો હતો. એટલે આમ લાગે ને કે પતંગ લૂંટતા લૂંટતા આ ગુરુભાઈ ખાબકી ગયા છે એવું લાગે. હું પણ એવું કાંઈ નથી, જસ્ટ શૂટિંગ માટે હતું. અને હવે વાગી ગયા શૂટિંગ કરતાં કરતાં ભાઈ 12:30. અને વાલી હવે આપણે શું છે આજના કાર્યક્રમમાં, જમવામાં શું છે ફટાફટ? આજના કાર્યક્રમમાં એમ છે, કાલ કરી હતી પાઉંભાજી, હા. આજે હમણાં ગરમ કરી દઉં છું એટલે ખાઈ લેવાની છે. અચ્છા, ગરમ ગરમ પાઉંભાજી ને કાલનું ઊંધિયું પડ્યું હોય તો આપી જ આપણને. ઊંઝા ભાઈ હાલ છે હાલો છે જ. છે હાલો બનાવી જ નાખો, થોડુંક આ લઈ લો ને બધું વીટી લો. હાલો, વ્યવસ્થિત પાઉં પડ્યા તો ઠીક છે ને કે પરોઠા બનાવી દેજે. હા પરોઠા છે ને? હાલો ભાઈ, આજનો પ્રોગ્રામ થઈ ગયો ફિક્સ છે. આજે બનાવવાના છે પરોઠા અને ઊંધિયું છે. એટલે ઊંધિયું પરોઠા અને ઊંધિયું ભાજી ખાઈ લેવાની છે. બાકી હું હમણાં ફર્સ્ટ ક્લાસ મોઢું બોઢું ધોઈ લઉં, વિડીયો એડિટિંગ કરી લઉં અને થોડી વારમાં તડકતો ભડકતો સકાધામ વિડીયો આવે છે. એટલે જોઈ લેજો. હા, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક બધે તો જોઈ લેજો પાછા. મેકઅપ કિટ પૂરી થઈ ગઈ. હા હાલો ફટાફટ મારી વાલી અહીંયા યુદ્ધના ધોરણે કામ ચાલુ કરશે અને હું જરાક મારું એડિટિંગ કરી લઉં. પણ એની પહેલા મારી નજર બરોબર એમ કહેવાય કે આ સિંગ પાક ને ખજૂર પાક, સિંગ પાક પર પડી ગઈ છે. અને સિંગ પાક નાના ચણા આપણે સાંજે ખાવું, બરાબર. અને આજે વળી અમારે જવાનું છે સુરતી એરિયામાં. આમ તો આખો સુરત કહેવાય પણ સુરતી એરિયો એટલે એમ કહેવાય કે જૂનું સુરત જે હતું ને ત્યાં જવાનું છે. અમારા શું કહેવાય હાર્દિક અને ધ્રુવાના ઘેર અને ખાવાના છે શું વાલી? દાલ બાટી. દાલ બાટીનો પ્રોગ્રામ છે ને ત્યાં. તો ન્યાય તમને લઈ જાય, ન્યાય તમને બતાવું કે સુરતની ઉત્તરાયણ ઓરિજિનલ જે સુરતી ઉત્તરાયણ છે ને કેવી તમને આજે બતાવીશ, બરાબર. બાકી એક વાત તો સાચી છે ભાઈ કે ખરેખર ઉત્તરાયણની મજા તમારે લેવી હોય ને તો કાં તો જે જૂનું સુરત છે ત્યાં મજા આવે, બરાબર. અને કાં તો વરાછા છે ત્યાં મજા આવે, કતારગામમાં છે ત્યાં મજા આવે. બાકી બીજા બધા એરિયામાં ઉત્તરાયણ થાય બધી, પણ આમ કેવાય ને ઝીણી ઝીણી ઉત્તરાયણ થાય, ઝીણી ઝીણી. જે આમ રમ છોટો બોલે ને એવી ઉત્તરાયણ તો ભાઈ સુરતમાં આમાં થાય છે. બાકી તમારા કયા સિટીના કયા એરિયામાં ધમાકેદાર ઉત્તરાયણ થાય છે ને એ જરા ખાસ કમેન્ટ કરજો અને વિડીયો બધાને કરી દેજો શેર, એટલે બધાને ખબર પડે કે તમે ક્યાંથી જોવો છો ને ક્યાંથી ઉત્તરાયણ બનાવો છો. હાલો તઈ બધાને વાસી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. આમ શાંતિથી પતંગ સગાવજો, બહુ લૂંટણીયા ઓછા કરજો અને ધ્યાન રાખજો કે કોઈ કાંઈ ખોટા ખોટા ખાબકી ન જાઓ. ફરી મળીશું નવ લોકમાં, ત્યાં સુધી હવ ડાયરા ને રામે રામ.